મંદિરે દર્શન કરીને રિટર્ન ઉતરતા હતા તો જો આ કેવા મસ્ત મસ્ત ફૂલ મને દેખાઈ ગયા. કેટલા મસ્ત છે. તમને કોઈને આવા ફૂલ ગમે કે નહીં? ઈ બધું તો ઠીક, પણ મારી નજર આ આંબલી ઉપર. આ આંબલી જોઈને સ્કૂલના દિવસો યાદ આવી ગયા. સ્કૂલમાં ભણવા જતા ને ત્યારે આ આંબલી લઈને જ જતા. આંબલી લઈ લીધી તા તો જો મારા હાથમાં આવી ગયું આ કેરી. તમને ખબર જ છે થોડે કે તો થાય નહીં. હાલો બધા શેરડીનો રસ પીવા, નકર તમે કહેશો એકલા એકલા પી ગયા. હવે આ ફ્રૂટનું નામ શું છે અને શું કહેવાય તમને કોઈને ખબર હોય ને તો કોમેન્ટ કરી દેજો. થેન્ક યુ. અહીંયાથી અમારે જવાનું છે તિથલ બ્રિજ. અહીંયા પહોંચ્યા ને તા તો તડકો. હાલો કાંઈ વાંધો નહીં, પણ જો આ બ્રિજનો નજારો આવો કંઈક છે. ફોટા તો પડે એમ હતા નહીં. પછી આપણે એક રીલ શૂટ કરી નાખી. ત્યાં તો અમારા જીયાંશભાઈ ગાડી લઈ લીધી. શાબાશ! ગાડી હકારી જીયાંશભાઈ ભૂખ્યા થઈ ગયા. હાલો જો આપણે લઈ લીધી મકાઈની ભેળ. નાસ્તો કરીને સીધા પહોંચી ગયા વિશ્વભરી. જો આ મસ્ત નજારો છે. લોકેશનની તો તમે વાત જ પૂછોમાં. અને મંદિર તો કાંઈ ઘટે નહીં એવું છે. તમે કોઈ પાનેર આવો તો અહીં આવવાનું ભૂલતા નહીં. પાનેરાથી હાવ નજીક જ આ મંદિર આવેલું છે. થેન્ક યુ. અહીંયા કૃષ્ણ ભગવાનની રાસલીલાનું પ્રદર્શન કરેલું છે. જો ગોવર્ધન પર્વત અને આમ જો અહીંનો નજારો કેવો મસ્ત છે. મંદિરમાં દર્શન કરવા ગયા તો મોબાઈલ નો અલાઉડ હતો. જો અહીંયા વિશ્વભરી માતાનું મંદિર આવેલું છે. હાલો આપણે પોગી ગયા ગૌશાળામાં. થોડુંક ગાય માતાને ઘાસ ખવડાવી દઈ. મોર વિડીયો જોવા માટે લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. આનો ફૂલ બ્લોગ મારી ચેનલમાં આવી ગયેલો છે. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું